खोडियार नगर इलाके में वुडा के आवास मौजूद है, जहां पर सड़क, पानी, ड्रेनेज जैसी कई प्राथमिक सुविधाओं का अभाव है। तब इन सभी समस्याओं को साझा करने के लिए आज निवासी इकट्ठा होकर पालिका की बड़ी कचहरी पर पहुंचे थे, लेकिन सिक्योरिटी की ओर से इन सभी को पालिका की मुख्य कचहरी के गेट पर ही रोका गया और वहां पर तालेबंदी कर दी गई, जिसके मद्देनजर गेट के बाहर बैठकर इन सभी की ओर से आक्रोश जताया गया। बाद में सिक्योरिटी की ओर से गेट खोलकर इन सभी को अंदर जाने दिया गया। तब इन सभी ने अपनी समस्याएं साझा की। हालांकि आपको बता दें कि निवासियों का ये कहना है कि जल्द से जल्द उनकी समस्याएं सुलझाई जाए और इन असुविधाओं को सुविधाओं में तब्दील करवाया जाए, वरना फिर उनकी ओर से उग्र तौर पर आंदोलन भी किया जाएगा। હવે અમારી પ્રોબ્લેમ એવી છે કે જ્યારથી મકાન મળ્યા ને તો અમને પીવાના પાણીની સુવિધા નહીં। ટાંકો બનાવેલો, બધા આદમી ટોટલી ઉતરે એ પાણી અમારા ટાંકામાં આવે એવું પાણી અમે પીએ। અમારા છોકરાઓ સ્કૂલ જાય બરાબર, હવે આટલું પાણી ભરાય, છોકરાઓને મૂકવા કેવી રીતે જવા? એનામાં ખાડા ટેકરા પડી બી જઈએ, એવા ને એવા કપડા લઈ છોકરાઓ ઘરે આવે। સ્કૂલનો ટાઈમ પતી જાય, 40 રૂપિયા જવાનું ભાડું, 40 રૂપિયા આવવાનું ભાડું, એવા ભાડા અમારા કરે છે। હવે અમે મહેનત મજૂરી કરીએ કે છોકરાઓની જિંદગી બનાવીએ કે અમે કામ ધંધો કરીએ કે અમે કરીએ હું? જરીક વરસાદ પડે તો ઘરમાં પાણી ભરાઈ જાય, રસોડામાં પાણી ભરાઈ જાય। અમારી માંગણી કે પાણી જવાનો કાસ બનાવી આપો, અમને રોડ બનાવી આપો, અમને પીવાના પાણીની સુવિધા કરી આપો તો અમારા છોકરાઓનું ભવિષ્ય બને। અમારા છોકરાનું ભવિષ્ય તમે ના બગાડો। તમને સરકારી ખુરશી મળી પણ પાછળ ફરી કોઈ ગરીબેન જોવો, દયાનો ભાગ રાખો। કોર્પોરેશન ખાતે કમિશનર ઓફિસે એમને રજૂઆત કરવા માટે આવ્યા છે કે તમારા વહીવટી વડા છો, તમે કમિશનર છો કોર્પોરેશનના, તો તમારી જવાબદારીમાં આવતું હોય છે કે ભાઈ આખા વડોદરા શહેરની અંદર બરાબર સફાઈ થાય છે કે નહીં। તો પછી ઉડાના જે મકાનો છે, પીળા ઉડાના મકાનો કહેવાય ખોડિયાર નગર, એ વિસ્તારની અંદર એટલી ગંદકી છે કે એવું લાગે કે કોઈ ગરીબ દેશની અંદર આવી ગયા હોય આપણે, એવું લાગે। અને કોઈ બીમાર પડે, કોઈ ગંભીર બીમાર પડે, કોઈ વ્યક્તિ નાનું બાળક, આપણે ઘણા સમસ્યાની અંદર ઘણા વર્ષો પહેલા પણ જોયું છે, આપણે નાના બાળકો બીમારીના કારણે મરી જતા હોય, તો મરી જાય તો તેની જવાબદારી કોની? મેયરની જવાબદારી, કમિશનરની જવાબદારી, ચેરમેનની જવાબદારી કે તેના જે ધારાસભ્ય છે મનીષાબેન વકીલ છે તેમની જવાબદારી? કેમ કે મનીષાબેનનો વિસ્તાર આવે છે, સાથે સાથે મેયરનો વિસ્તાર આવે છે, પરંતુ તેમને પણ રજૂઆત કરી, મૌખિકમાં રજૂઆત કરી, લેખિતમાં રજૂઆત કરી, વોર્ડ 4ના જે વોર્ડ ઓફિસર છે તેમને રજૂઆત કરી, જે સફાઈના જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે તેમને રજૂઆત કરી, તો ઉપરથી કહે છે કે ભાઈ શાંતિથી થશે, ભાઈ કોઈ મરશે ત્યારે થશે। લગભગ 10 થી 12 બ્લોક છે, એટલે એક બ્લોકની અંદર 20 મકાનો હોય તો કમસે કમ 600 થી 700 જણ ત્યાં રહેતા હોય છે, પરંતુ એટલું ગંદુ છે, ગંદકીનું સામ્રાજ્ય છે। પ્રધાનમંત્રીનું સૂત્ર છે મારું ભારત સ્વસ્થ ભારત, પરંતુ એ અધિકારીઓ અને નેતાઓની ઓફિસમાં દેખાય, સારા વિસ્તાર હોય ત્યાં દેખાય, પરંતુ જ્યાં ગરીબ રહેતો હોય ને ત્યાં ગંદકી એટલી બધી હોય છે કે સાંભળવામાં પણ નથી આવતું અધિકારીઓ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।